કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજ સિંહે પોતાના 2 દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન જવાહરલાલ નહેરુ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે। તે મામલે રાહુલ ગાંધી અને ટુકડે ટુકડે ગેંગના લોકો કેમ કંઈ બોલી રહ્યા નથી? ભારતનો હિન્દુ સમાજ પૂછી રહ્યો છે કે શું તમે પોતાની જાતને વોટની સાથે સાથે મુસ્લિમોને સોંપી દીધી છે? ભારત દેશનું દુર્ભાગ્ય રહ્યું છે કે જવાહરલાલ નહેરુ દેશના પહેલા વડાપ્રધાન બન્યા। જો સરદાર પટેલ હોત તો આજે કોઈને પણ કોર્ટમાં જઈને સર્વે માટે અરજી કરવી ના પડત। જવાહરલાલ નહેરુની તુષ્ટિકરણની નીતિએ દેશને મુશ્કેલીમાં મૂક્યો છે। ગિરિરાજ સિંહે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર માટે નહેરુને જવાબદાર ગણાવ્યા। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે તેમના ભારત વિભાજન પુસ્તકમાં લખ્યું હતું અને નહેરુને ટકોર કરી હતી કે ટોટલ પોલ્યુશનને પાકિસ્તાન ટ્રાન્સફર કરો અને જો નહીં કરો તો ભારતમાં સામાજિક સમરસતા નહીં થાય। આજે આ પરિસ્થિતિ જ આવી છે। તેમણે કહ્યું કે પહેલા પાકિસ્તાનમાં હિન્દુ સમાપ્ત થયા અને હવે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે। હિન્દુ મહિલાઓ પર અત્યાચાર, મંદિરોને તોડવા, લોકોની હત્યા કરવી અને ધાર્મિક આગેવાનોની ધરપકડ થઈ રહી છે। ભારત સરકારે તેને લઈને કડક વિરોધ પણ કર્યો છે। અમે તો વિરોધ પણ કર્યો। બંગાળમાં, ત્રિપુરામાં અમારા લોકો તેના વિરોધમાં ઊભા પણ રહ્યા। પરંતુ રાહુલ ગાંધી અને ટુકડે ટુકડે ગેંગના લોકો હિન્દુઓ પર થતા અત્યાચાર સામે કેમ કોઈ બોલી રહ્યું નથી? ભારતનો હિન્દુ સમાજ પૂછી રહ્યો છે કે કેમ તમે પોતાની જાતને વોટની સાથે સાથે મુસ્લિમોને સોંપી દીધી છે? પ્રિયંકા ગાંધી સંસદ સભ્ય બન્યા બાદ ગિરિરાજ સિંહે જણાવ્યું કે ગાંધી પરિવારના તમામ લોકો રાજકારણમાં આવ્યા તો પણ ભાજપને કોઈ ચિંતાની જરૂર નથી। દેશ કે ભાજપને તેમની હાજરીથી કોઈ પડકાર નથી। ગાંધી પરિવારના બધા સભ્યો આવી જાય તો પણ આપણે કોઈ તફાવત અનુભવતા નથી, એમ તેમણે ઉમેર્યું હતું। मेरी प्रतिक्रिया वही है जो नेचुरल है। दुर्भाग्य रहा इस देश का कि नेहरू देश के प्रथम प्रधानमंत्री रहे। अगर सरदार पटेल होते तो आज किसी को कोर्ट में जाकर के सर्वे के लिए अर्जी नहीं देना पड़ता। ये तुष्टीकरण के नीति के कारण नेहरू ने पूरे झंझट लगाने का काम किया। अगर ऐसे मस्जिदों को पहले ही हटा दिए गए होते तो ये होता नहीं। लेकिन किसी ने अर्जी डाली कोर्ट में, कोर्ट ने आदेश दिया सर्वे का, तो ये कानून को जो नहीं मानने वाले हैं वही संभल की घटना फिर से यहाँ भी चाहते हैं कि अजमेर में भी हो। અજમેર શરીફ દરગાહ અને મસ્જિદના સર્વેને લઈને ગિરિરાજ સિંહે જણાવ્યું હતું કે ભારત દેશનું દુર્ભાગ્ય રહ્યું છે કે જવાહરલાલ નહેરુ દેશના પહેલા વડાપ્રધાન બન્યા। જો સરદાર પટેલ હોત તો આજે કોઈને પણ કોર્ટમાં જઈને સર્વે માટે અરજી કરવી ના પડતી। જવાહરલાલ નહેરુની તુષ્ટિકરણની નીતિએ દેશને મુશ્કેલીમાં મૂક્યો છે। જો આવી મસ્જિદોને પહેલા જ હટાવી દેવામાં આવ્યું હોત તો આવું થતું નહીં, પરંતુ કોઈએ કોર્ટમાં અરજી કરી અને કોર્ટે સર્વેનો આદેશ આપ્યો। કેટલાક લોકો કાનૂન માનતા નથી। આ લોકો સંભલમાં જે ઘટના બની તેવી સ્થિતિ અજમેરમાં પણ થાય તેવું ઈચ્છે છે। કોર્ટે સર્વે કરવા અજમેર સરકારને આદેશ આપ્યો છે તો તેનાથી કોને તકલીફ છે? કેમ તકલીફ છે? કેટલાક રાજકીય લોકો ટુકડે ટુકડે ગેંગ કહી રહી છે કે દરગાહ અને ગુરુદ્વારા, આમાં ગુરુદ્વારા ક્યાંથી આવ્યું? અફવા ફેલાવવાનું કામ કેમ કરી રહ્યા છો? મુગલોના સમયમાં ગુરુદ્વારાએ